આવી એટલે આમ તો મામા મામાને દિલ ગમી ગયો તો અહીં ભૂંગળા બટાટા છે હજી આમાં ભૂંગળા છે હલો ફેમિલી કેમ છે તમે બધા મજામાં છે ને આપણે છે ને મજામાં જ છીએ જય માતાજી જય દ્વારકાધીશ ને આજ શિવરાત્રી છે એટલે જય ભોળાનાથ બધાને કેમ કે ભોળાનાથની શુભેચ્છા કેમ કે આજ છે ને ભાઈ આપણે કેટલા બીજા કહું 11,500 સીઝન 11,500 સીઝન એટલે તારે બ્લોક ચાલુ કર્યો હતો ભાઈ જવું છે ભાઈ તો શું છે ભાઈ આપણે જવું છે રખડવા કેમ કે મેળામાં જવું છે રખડવા કેમ કે ભાઈબંધો રહી આ પાર્ટીને મારે કોઈને લઈ જવાની ને જવાની આને કોઈને નહીં લઈ જવાની આને ને કામ લે આવે છે લે આવે આને કોઈને લઈ જવાના નથી આપણે આને ને લઈ જવાના ને કે એને કોઈને લઈ જવાના ને મારે એકલાને જવાનું છે ભાઈબંધનો દોસ્તારો એટલે હું છે બધી વિડીયો બનાવ્યો રેડી થઈ જાય આપણે આ છે ને ગાડીમાં બેસી જતા જયદીપ ને એ બધા આને લઈ જવાના છે ને એક ભાઈ આગળથી આવે એને બેહાડતા રહી ચલો કન્ટિન્યુ બનાવો વિડીયોમાં આવશે ગાઈસ અમે જીતુભાઈ ભીલ ધમભાઈ જોડિયા પછી શું કહેવાય આવડા અમે જાય છે મેળામાં બધાય જીતુભાઈ સાથે મેળામાં અમે તમને મળીએ મેળામાં પહોંચી જાય એટલે છે ને ભાઈ બહુ ટ્રાફિક બહુ હતું એવું લાગે મને અમારે પાર્ટી છે ને બધી ઊભી છે અહીંયા મહેશભાઈ આમ રિક્ષામાં છે બધા માણસો હજી બે હવા મળ્યા ને કોઈક ભાગવા મળ્યું એવું છે ને આ મેળો છે મેળામાં જો આવી રીતે છે હજી આપણે અંદર નથી જ્યાં અંદર જવાનું છે કેમ કે મેળો આ બધો મેળો જ છે આપણે મેળામાં આવ્યો હોય એટલે આપણે ઘડી કાંટા મારવા જવાય ને મળી કાંટા મારશું ઘડી ને આપણે હું લઈશું એ બતાવશું કાંઈ નહીં લઈ કાંટા તો મારશું જ છીએ આપણે તો કન્ટિન્યુ બનાવો ને અહીંયા છે ને ભાઈ ટી શર્ટ વેચે જવા જવા અને બધા વેચવાવાળા આમને લાઈન છે બધી ઠેર બધી આમ માણસો જાય છે ઘણું ખરું ભાગવા મળ્યું આપણે મોડું થઈ ગયું હતું ને એવું છે ભાઈ તો શું છે કન્ટિન્યુ બનાવો ને વિડીયોમાં મેળામાં ટ્રાઈવર પણ ટ્રાફિક બહુ છે કેમ મામા અરે ટ્રાફિક તો વાત જ કરવામાં આવો તો ત્યારે આવો મેળો પછી જોઈએ ને બહુ આમ છે ને ભાઈ મેળામાં આવીને એટલે પબ્લિક તો હોય જ તે પણ આનંદ બહુ આવ્યો મજા આવે મેળામાં છે ને આવીને એટલે મજા આવે રાખે કેમ કે મેળા પીવાની બહુ મોજ આવે સુવિધા બધી મળે છે અહીંયા આમ જો બધી સુવિધા મળે છે આમાં ઓલા શું કે ઓલા કાનપટ્ટીઓ વેચવા કાનપટ્ટીઓ ઓલા છોકરા રમે દિલ નામ ઓઢણી ફર્સ્ટ ક્લાસ બધું મળે છે શું છે ભાઈ આપણે આવી એટલે આમ જો મામાને દિલ ગમી ગયો મને ગમ્યું નહીં પણ હા શું છે ભાઈ એટલે આપણે છે ને બતાવીએ કે ભાઈ મેળામાં તો આવું જ હોય આમ જાય જોતું એ મળે છે જા મસ્ત મજાની ગોધણીઓ મળે છે અહીંયા મારા મામા કહે કે મારે લેવી છે એમ જા તો મસ્ત મજાની ગોધણી મળતી મારા મામા એમ કહેતા કે મારે ગોધણી લેવી છે તો આવ્યા હતા હવે એને ગોઠે કે ન ગોઠે નું કંઈ નક્કી ન હોય લીધી કે હું છું હા બહુ ભાવ કહી છે પણ લેવી કેમ કેટલા કે 100 રૂપિયા કે આપણે હોમમાં લેવી છે એને ભાઈને હોમમાં લેવી છે તો હવે શું છે હવે લે કે ન લે એ કઈ ખબર નહીં પણ હવે શું છે બધી બનાવો હવે લે કે ન લે ગોઠણીમાં કઈ દુકાન મહેનત તો કરે કેમ કે દુકાનમાં આવ્યા ને એવું છે ભાઈ તો શું છે કન્ટિન્યુ બનાવ્યો આપણે મંદિરે તો આવ્યા ને મંદિર આવ્યા ને પણ દર્શન નહીં થાય કેમ કે ટ્રાફિક બહુ છે બહુ ટ્રાફિક છે ભાઈ મંદિરે દર્શન કરવાની અને મંદિરની સામે વડલાની છે ભવાની નાસ્તા આવું છે ભાઈ તો જે કોઈને નાસ્તો કરવો હોય ગોટા છે બટાટા ભૂંગળા છે સમોસા છે તો ભાઈ ફૂલ છે મસ્ત મજાના ને ફૂલ વેચાય છે એવું છે ભાઈ
ને અહીંયા છે ને ફૂલ આપણે જોવા આવ્યા હતા એટલે નળેથી વી આવ્યા એટલે થોડોક સામાન લેતા આવ્યા એટલે હું લાવ્યા આપણે શું બનાવવાનું છે અને કન્ટિન્યુ બના જજો ને તમને બતાવું જો આ પૂરી લાવ્યા બટેટા છે આમાં ને આ ભૂંગળા છે ને અમારી પાર્ટી બેસી પાસે અમારા હારીબેન તપેલું લાવે છે બટેટા બફા કેમ બટેટા હે તો એવું છે ભાઈ પાણીપુરી બનાવીને બટેટા ને એવું ભાઈ બાફવાનું છે ને પછી પૂરી તળવાની છે ને પછી આપણે પાણીપુરી બનાવવાની હોય એટલે બધું કરી નાખવું પડે બટાટા બાફવું પડે ને પૂરી તળવી પડે ને પાણી બનાવવું પડે ને એવું બધું હોય તો હું પેલા બનાવીને જ છીએ પછી તમને બતાવીશું કેમ કે આપણે પૂરીઓ મળ્યા તળવા આવે તો આવી રીતે આમ પૂરી તળવાની છે અહીંયા એટલી બધી તળ નાખી છે એવું છે ને શું છે આપણે પૂરી તળ નાખી પૂરી તળાવી જાય એટલે છે ને એક પાછળ તો તળ નાખી ભૂંગળા તળ્યા ને પછી થોડીક તળ નાખી આમટી એટલે શું છે પાણીપુરી ખાવાની મજા આવે તો આપણે શું છે જરૂરી બનાવો ને આપણે પાણીપુરી બનાવી તમને કેવી બને તમને બતાવીશું બટેટા ને એવું બધું ખાઈ ગયેલું છે ને હજી આમાં બધું મિક્સ કરવાનું બાકી છે ડુંગળી નાન કોથમરી પૂરી તળવાનું પણ ચાલુ કામ કરું છું ને આમ તો પપ્પાની જો પાણીપુરી ને એવું તળે છે ને મારી મમ્મી બેઠા છે ને આ જો ખાવા માંડી જો આ ખાય જો એને તો હું ધંધો હોય બેઠા બેઠા ખાવાનું તોય જો કાશીપુરી ખાવા માંડે એમ કે પપ્પા જો ભૂંગળા કાસા ખાય ભૂંગળા તળવાના છે ભૂંગળા છે આ ખાઈ જાય આમ જો એ આખી ભેરી હતી ને એ ખાઈ જાય એમ એ બે ભાર મમ્મી ખાવા બેઠા ને એવું કામ છે ને બનારો વિડીયોમાં છેટું તે ને અમે આકડે પાણીપુરી તૈયાર થઈ એટલે તમને બતાવી પાણીપુરી કેવી બની ને કેવું છે ને એવું બતાવીને તો બનારો વિડીયોમાં ત્યાં બટાટા બફાઈ જાય એટલે સુંદર ચાર કરીને ખાય અહીંયા કેવો મસ્ત મજાના કોથમરી મરચો ડુંગળી ને અહીંયા પૂરી છે આ પૂરીને આપણે ભરવાની છે કેમ મારી બેન અમારા વિદુભાઈ ને અમારા નયનભાઈ ગોઠવાઈ જાય બધા પાણીપુરી છે ને બધા ગોઠવાઈ જાય ને આપણે હાથ બગડેલા છે આ પૂરી ભરવાની છે બધી ભરાઈ જાય એટલે બતાવું તમને જોવા તમે પછી આપણે કોણ લાટ ખાઈ જોવું કોણ લાટ ખાઈ જાય કોણ ઓછી ખાય એ તમને કહે સુધી કન્ટિન્યુ બના રહેલા વિડીયોમાં પાણીપુરી બની જાય ને એટલે બધા ખાવા મળ્યા ને આપણે ખાવા મળીએ કેમ કે જોવા બધા બેસી જાય એટલે પાણીપુરી રહે ભાઈ આવી જાય પાણીપુરી ખાવા કેમ કે બધા પાણીપુરી ખાય બટાટા હતા વઘારેલા તો અહીં ભૂંગળા બટાટા છે હજી આમાં ભૂંગળા છે નયનભાઈ મીડિયા ઝપટ બોલાવાના બધી પાર્ટી ખાય છે આપણે પાણીપુરી ખાઈ લે આપણે મોઢું ના ખોલતા આપણે ભૂંગળા બટાટા ખાવ કેમ કે આપણે મોઢું ન ખોલે પૂરી ન જાય એટલે ભૂંગળા બટાટા ખાઈ લે કેમ કે શેરડી બનાવો ને મજા આવે છે કન્ટિન્યુ અમે ખાઈને વ્યવા છીએ પાણીપુરી ખાવાની બહુ મજા આવી ગઈ છે અને અમે મારા પપ્પાની મેળામાં જતા ને મેળામાંથી આવીને પછી અમે પાણીપુરી બનાવી એટલે અમે બધાએ ખાધી ને પાણીપુરી બહુ મસ્તીની બની હતી ને આ વિડીયોને આપણે પણ એન્ડ આપી દેવાનો છે તો અમારા વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નવા બ્લોગ સાથે.